વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી 4 આરોપીઓની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લાલબાગ બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઊભેલા 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 4 મોબાઈલ ફોન અને 1220 રોકડા મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેમણે એક એક્ટિવા ચાલકનો પીછો કરી ખિસકોલી સર્કલ પાસે તેને રોકી રોકડા, રૂપિયા અને મોબાઈલ લૂંટી લીધા હતા. લૂંટ માટે ઉપયોગમાં લેવાયેલા ડીઓ મોપેડ મોટરસાયકલ પણ ઇરોરા પાર્ક વિસ્તારમાંથી ચોરાયેલી હતી. પોલીસે તમામ મુદ્દેમાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે અટલાદરા, ગોરવા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે અને આગળની તપાસ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.